હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સ્વાગત છે તમારું સંદીપ તળાવિયા બ્લોગમાં. તો જો આપણે તો જે સવારમાં છે ને વર્કઆઉટ કરીએ છીએ, પણ આ બાજુ બધા લોકો જમવા માટે બેસી ગયા છે. સવારનો બ્રેકફાસ્ટ બધાનો ચાલે છે. મમ્મી મસ્ત મજાની ભાખરી બનાવે છે બધાનું. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કચરા વાળો આવી ગયો. તો જો મમ્મી ભાખરી બળી ન જાય, લાવો અહીંયા. અને રિસીવ છે ને સવારનો નાસ્તો કરવા બેઠો છે. રિસીવને ફૈયા બે બાંધે છે. હું કરવા એને ભાઈ તું રાયડું નખાઈશો, તમારે બે દી રહેવું હોય અને પછી અમારી યારે રાયડું નાખે કા પપ્પા? શું કેવું? તો અમે ટ્રેનિંગ જ નથી આપતા, ક્યાંથી શીખીને આવે એ નથી ખબર. કા રિસીવ? જો રિસીવ સવારનો નાસ્તો શું ખાશો રિસીવ? બોલાવે શું ખાશો? એ ઉડાડ્યું લો, ગમી હોય ઢોળવાનું કામ. મને આ રીતના રાયડું નાખે. જો આ બાજુ જો દાડમના દાણા છે. આલે મમખા રેવા દે તું સાય કરીને ઉકેરવા તીખો કે છે. જો જો હજી પપ્પા પાસે એમાં નાખી દે છે. તમે ઢોળવાટું થી નય ખાય, સવારમાં નથી ખાતો આવું બધું. જો એ ઢોળીને પછી નિરાયતે ખાય. સોમવારે બોલાવો, ડોક્ટર ને બોલાવું. આ બાજુ જો સોન કચરો નાખીને આવી ગઈ છે. આ રાયડું નાખે છે. હામી રાયડું નાખે છે. હા રિસીવ સવારમાં જ્યુસ પી લે. ચાલો આ બધા તો નાસ્તો કરે, આપણે થોડીક એવી કસરત બાકી છે એ પૂરી કરીને પછી પાછો આપણે બ્રેકફાસ્ટ કરી લેવું. તો જો વાગી ગયા છે અત્યારે 11 અને આપણે મસ્ત મજાના કામકાજ કરીને થઈ ગયા છે ફ્રી. અને આપણે બપોરની રસોઈની તૈયારીમાં આપણે બનાવી છીએ. અહીંયા જો મગ આપણે બાફી નાખ્યા છે અને અહીંયા આપણે દાળ પણ બફાઈ ગઈ છે અને ભાત પણ થઈ ગયા છે. તો ચાલો આપણે બંનેનો વઘાર કરવાનો છે. અને આ આપણે એક હવે છે ને અત્યારે પ્લાન એવો થયો છે કે આપણે ભાખરીના શક્કરપારા થોડાક આપણે રિસીવ માટે બનાવી નાખવી. કારણ કે રિસીવ થોડોક હમણાં એને સ્વીટ થોડુંક ભાવે છે, એટલે બિસ્કીટને એવું વધારે પ્રમાણમાં ન ખાય, એટલા માટે શક્કરપારા બનાવી નાખવીને તો તેને જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે એને આપવા માટે થાય. તો ચાલો અમે તો આ રીતે કઈ રીતે બનાવી છે તમને હું કહીશ. તમે કઈ રીતના બનાવો છો? તમે ભાખરીના બનાવો છો કે મેંદાના બનાવો છો? મેંદાના તો જો કે નથી બનાવવા, કારણ કે રિસીવને ખાવાના છે, એટલા માટે છે ને આપણે ભાખરીના જ બનાવશું. તો ચાલો આપણે પછી મળીએ. તો જો આપણે અહીંયા છે ને શક્કરપારા માટે ભાખરીનો લોટ લઈ લીધો છે અને અહીંયા જો આપણે રવો લીધો છે. રવો નાખશું આપણે અને મીઠું નાખશું. અને આપણે જો ખાંડની જગ્યાએ છે ને સાકરનો ભૂકો નાખવાનો છે. અને આપણે મોણ માટે તેલ અહીં લઈ લીધું છે. તો ચાલો આપણે છે ને પહેલાં આપણે મીઠું નાખી દેવી, પછી સાકરનો ભૂકો નાખી દેવી, એટલે થોડા ગળ પણ થાય, એટલે સારા લાગે, ખારા અને થોડા ગળ પણ જેવા. પછી છે ને આપણે મોણ નાખી દઈશું. ભાખરીમાં જેવું નાખ્યું ને એટલું જેટલું મોણ હશે ને એટલું વધારે સારા થશે. અને આપણે ચાલો હવે છે ને આપણે ભાખરી જેવો મસ્ત મજાનો લોટ હવે છે ને સરસ બાંધી દેવી. બપોરના 1 વાગી ગયા છે. જો જમવા માટે છે ને ઘરે આવી ગયો છું. અહીંયા મમ્મી બેસી ગયા છે રીસી વાટું શક્કરપારા બનાવવા માટે. કેમ લાગે ખાહે શક્કરપારા પછી બનાવે? હા અમે તો સહી, પણ શક્કરપારા આજથી કદાચ 10 વર્ષ પછી આપણી ઘરે બનતા છે. હા મમ્મી? હા તી ખાધેલા છે, પછી નથી ખાધા. આમાં 2 વેરાયટી બનાવતા, એક ગળી અને ખારી, અને તીખી કદાચ કોક બનાવતા, પણ એ આપણે બહુ યાદ નથી. અને જો આ બાજુ રાધિકા જમવા બેસી ગઈ છે. કેમ એકલી બેસી ગઈ આજ તું? ભૂખ લાગી તો શું ખાઈ લો. આ લોકોને કાંઈ હાર ખાવા જોઈએ રિસીવની ઘોડે. બાકી જો આ ભાઈ આપણું સ્લાડ લઈને આજે બધું વિખણ કરી નાખ્યું છે. એને જમી લીધું છે. નાના છોકરાનો વાંધો આવે, જે વસ્તુ હાથમાં આવે ને એ બધી રમવા જોઈએ. હવે અહીંયા પોતું મારવું જોઈએ. અને રિસીવ વહી ગયો ટીવી જોવા માટે. 5 વાગી ગયા ને ઓફિસેથી ઘરે આવી ગયો ને રિસીવ મમ્મ ખાય છે. શું ખાશો રિસીવ? હે હાથમાં શું છે? જો મેં આ લોકોને કીધું હતું, આ લોકોને કેટલા દિવસ એમ થતું હતું કે રિસીવને અમારે નાસ્તામાં શું દેવું, તો સજેસ્ટ કર્યું હતું કે ભાઈને શક્કરપારા બનાવીને ખવડાવો એટલે ખાહે. તો કેટલા ખાય છે શક્કરપારા? ચોથું પાંચમું ખાય છે. ખાહે ને, પણ આનો કઈ ભરોસો ન હોય. 2 દી ખાય, ત્રીજા દિવસે ત્રીજા દિવસે જૂની થઈ જાય આઈટમ, કઈ કહેવાય નહીં, નવી બની છે એટલે. પણ કદાચ ખાય, મને બહુ ભાવે ને એટલે એ ખાહે.
અને મમ્મી હજી આરામ ઉપર છે અને આ બાજુ જો ચા પાણીનો નાસ્તો બનવાનો ચાલુ થઈ ગયું છે. શું કેવું, કેમ લાગે? શક્કરપારા ખાય? આજ તો ખાઈશો, કાલ ખાય પછી ખબર હવે. કાલે ખબર પડે. અને મેં આજ કાંઈ નથી ખાધું તો મને એસિડિટી થઈ ગઈ છે. તો એના માટેનો આપણે શું ઉપાય કરશું એ કયો હાલો. વરિયાળી શરબત પી લો. બનાવ્યું છે? વરિયાળીનો ભૂકો છે, ઓલું કરી પી લો. તો વરિયાળી શરબત સમરમાં પીવું જોઈએ એવું લાગે છે. કારણ કે ગરમીનું પ્રમાણ એ કેટલી તારીખથી 29 તારીખથી કેટલી તારીખ લગી આપ્યું? 2 તારીખ લગી. 2 તારીખ લગી ફૂલ પડવાનું છે ભાઈ. અને બહારથી આવ્યા એટલે ગરમી લાગી જાય. અને આ બાજુ જો કાકા ભત્રીજો એક શક્કરપારામાં પાક પાડતા પાડતા કેવાક લાગ્યા શક્કરપારા? શક્કરપારા હારા મીઠા શક્કરપારા ખાઈને તને શું યાદ આવે? મીઠા લાગે છે પણ કઈ યાદ આવતું નથી. લ્યો, આને કાંઈ નથી આવતું. પેલા નાના હતા તે તને શક્કરપારા મમ્મી બનાવી દેતા કે એવું તો કઈ અથાણું નથી? નાખીને ખાતા એ હા, અથાણું નાખતા. શક્કરપારાની અંદર અથાણું નાખતા કારક અથાણું નહીં બોળો. બોળો. હા, ફૂલેલું શક્કરપારો હોય ને એમાં કાણું પાડવાનું, મથાણું કે એટલે બોળો નાખે એમ. પછી બોળો પાણીપુરીનું નાખતા. પાણી હોય ને એમાં બોળીને પછી એને હા, ખાવાનું. ખાતા ભાઈ જોરદાર મજા આવતી. એકવાર ટ્રાય કરજો, શક્કરપારા બનાવજો, એમાં બોળો નાખીને ખાજો, બહુ મજા આવશે. કારણ કે તી તો કાંઈ પાણીપુરી ખાવાના ને એવા પૈસા હોય નહીં. એટલે ઘરમાં જે હોય એનું અમે બધું નવું નવું ઇનોવેશન કરતા હે ને. ત્યાં નહીં ખાધું હોય એ રીતના. તમે સારું સારું ખાતા હશો એવું લાગે. સારું કાંઈ નહોતું ખાતા. તો? શક્કરપારા જ ખાતા, પછી એમાં કાંઈ નાખી ન ખાતા એમ ને ભાઈ. બોળો ખાધો યાદ આવી ગયું નાનપણની યાદો. આજે શક્કરપારા રિસીવનું છે ને જ્યુસ રેડી થઈ ગયું છે. પણ રિસીવના જ્યુસ નથી પીવું, ગેમ રમી છે. રિસીવ મમ્મીને કે કરે ડુક 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 કે મમ્મીને કહે. એને હમણાં કીધું ને રામ રામ બોલ કે સીતારામ બોલ, તો નથી બોલવું. આવું બધું તરત યાદ આવી જાય. રિસીવ મમ્મીને કે, મમ્મીને બનાય ડુક ડુક બનાવી તો જો આ રીતના કરે. એનું નામ ડુક ડુક પાડી દીધું, ગમે બનાવ્યું. રિસીવ મમ્મીને કે, મમ્મીને ઓટાડ સાહેબ. બપોરના 1 વાગી ગયા છે. જો જમવા માટે છે ને ઘરે આવી ગયો છું ને અહીંયા મમ્મી બેહી ગયા છે રીસી વાટું શક્કરપારા બનાવવા માટે. કેમ લાગે, ખાહે શક્કરપારા પછી બનાવે? હા, કર અમે તો સહી. પણ શક્કરપારા આજથી કદાચ 10 વર્ષ પછી આપણી ઘરે બનતા છે. હે મમ્મી? હા, તી ખાધેલા છે, પછી નથી ખાધા. આમાં 2 વેરાયટી બનાવતા, એક ગળી અને ખારી. અને તીખી કદાચ કોક બનાવતા, પણ એ આપણે બહુ યાદ નથી. અને જો આ બાજુ રાધિકા જમવા બેહી ગઈ છે. કેમ એકલી બેહી ગઈ આજ તું? ભૂખ લાગી તો શું ખાઈ લો. આ લોકોને કાંઈ હાર ખાવા જોઈએ રિસીવની ઘોડે. બાકી જો આ ભાઈ આપણું સ્લાડ લઈને આજે બધું વિખણ કરી નાખ્યું છે. એણે જમી લીધું છે. નાના છોકરાનો વાંધો આવે, જે વસ્તુ હાથમાં આવે ને એ બધી રમવા જોઈએ. હવે અહીંયા પોતું મારવું જોઈએ. અને રિસીવ વહી ગયો ટીવી જોવા માટે. ગયા છે સાંજના 7 અને જો અત્યારે છે ને સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કારણ કે આજે જલ્દી રસોઈ બનાવી નાખવાની છે ને. 8, 8:30 આજુબાજુ છે ને મોટા વરાસામાં એક જગ્યાએ શું કહેવાય કેન્ડી જૂ છે. આમાં જે જમ્પિંગ જપાંગ ને એવું બધું આવે ને એ બધો કાર્યક્રમ છે, તો ત્યાં જવાનું છે. એટલે વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો, એ જોવા મળશે. બાકી જો અત્યારે રસોઈની તૈયારી ચાલુ છે. તો શું બને છે રસોઈમાં? આપણી જો બધા હાટુ બટાકા પૌવા. હા, અને આમાં તાંજળિયાની ભાજી. તો જો આ બાજુ અમારી હાટું બધા હાટું બટાકા પૌવા, મમ્મીને ખાવાની છે તાંજણિયાની ભાજી. મેં એવું સાંભળ્યું હતું કે ભાજીને એવું છે ને કાચું ખવાય વધારે તો શરીર સારું રહે. જેટલું બને ને એટલું કાચા ઉપર રહેવાનું, ફ્રૂટ ઉપર. 70% ફ્રૂટ અને 30% છે ને રોટલી ને આવું શાક ને એવું ખાવાનું. પણ એ કંઈ પોસિબલ તો છે નહીં. આ બાજુ જો શક્કરપારા જોરદાર બન્યા. બધાએ ખાધા, પપ્પાએ, રોહિતે, મેં, બધાએ. અને મજા આવી ગઈ. પણ સોનલે શક્કરપારાનો લોટ બાંધ્યો ને ત્યાં લગીનો જ વિડીયો લીધો. પછી શક્કરપારા કાઢ્યા તવલામાંથી કે એવું કઈ વિડીયો તે લીધો નહીં. એવું કેમ કર્યું? મેં તમને બોલાવ્યા હતા, હે? લીધું તો ખરા. મેં નથી લીધું. મેં તો પછી રીલ સાટુથી લીધું હતું, બીજું કઈ નહીં. એટલે તો બોલાવ્યા હતા. કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો તો પછી મોડું થઈ ગયું. મેં તો તમે આવો ને તો એ લઈ જાઓ. તો બેયને મિસઅન્ડરસ્ટેન્ડ થઈ ગઈ. જો આવું થાય ઘણી વાર. અને આ બાજુ મમ્મી મને છે ને પતલો થવા દેવાના છે નહીં. કારણ કે ગુલાબજાંબુ બનાવ્યા હતા, હવે એને હલવો બનાવવો છે. તો ગળ્યું આ લોકો બનાવવા રાખે છે. અને આપણે ગળ્યું ખાવાના ફૂલ શોખીન છે, એટલે ગળ્યું ખવાઈ જાય છે. હે મમ્મી? થોડું ખવાય એટલે વાંધો ન આવે. જો આ બાજુ મમ્મી બેહી ગયા છે દૂધી લઈને, દૂધી ખમણવાની છે. હે ને? કેમ અચાનક તમને હલવાનું મન થઈ ગયું? એટલે કાક વસ્તુ જોઈશ તમારે ન હોય તેમ થાય કાંઈ નથી એટલે બનાવ્યા રાખીએ પછી એક વસ્તુ એમ. તો આવી બધી તૈયારી ચાલુ છે. રિસીવની બધા ટેરિસ ઉપર
મજા કરે છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને અમે લોકો છે ને ભાઈ કેન્ડી જોયમાં જવા માટે નીકળી ગયા છીએ. તો આપણી સાથે સોનલ છે અને નેત્ર છે અને ઋષિવે રેડી થઈ ગયો છે. એને ભપમાં જવાનું હોય એ જ ખબર હોય. તો ચાલો નીકળીએ. ત્યાં બહુ મજા આવે એવું છે. આપણી યારે બીજે ફ્રેન્ડ પણ આવે છે, ત્યાં જઈને મળી. જોયમાં પહોંચી ગયા છીએ અને આપણી સાથે રાહુલભાઈ આવી ગયા છે અને આ એનો છોકરો છે અને પ્રિયાંશ અને એનો ભત્રીજો ત્રણેય આવ્યા. તમે કેમ ન લાવ્યા બાયુને? હજી ઢોસા ખાતા હતા. એવું છે. અને હવે અહીંયા છે ને ખબર તો છે મનસ્વી ફેશન ક્યારે નવરું થાય. હા એ વાતે છે. જો આ ભાઈને છે ને કપડાની શોપ છે, કુર્તી ને એવું લેવું હોય ને તો મળજો. મનસ્વી ફેશન કોણ કોણ ઓળખે છે ને સંદીપભાઈ ને કોમેન્ટમાં કહેજો. હા અને જો સામે છે ને હવે જોકરનો ડાન્સ કે એવું કાંઈક ચાલુ થાય છે. પેલા એ આપણે જોઈ લઈ, હા પછી રાહુ બધી આ બધા જે રાઇડ્સ છે ને એમાં પેલા સંપલ મૂકતા હાલો. ચંપલ મુકતા કારણ કે અહીંયા અંદર આવો ને એટલે તમને આ રીતના શૂઝ આપી દે. તમારે સંપલ ને એવું બધું સામે મૂકવું પડે. શૂઝ ને એવું બધું પહેર્યું હોય ને. મસ્ત મજાનું સર્કસ જોઈ લીધું. હવે જે જમ્પિંગનું બધું છે ને એમાં જવાનું છે. તો જો નેત્રની તો અંદર વહી ગયા છે રાહુલભાઈની. ચાલો આપણે અંદર જઈ અને તમને બતાવું. અહીંયા એવું છે 5 વર્ષથી લઈને 85 વર્ષ લગીના કોઈ પણ વ્યક્તિને મોજ કરવી હોય ને તમે આમાં આવી શકો છો. આવે અને જો આ બાજુ નેત્રભાઈ આવી ગયા છે મોજ કરવા માટે. ફાઇનલી છે ને આમાં તો બહુ મજા આવી ગઈ છે. નાનપણમાં તો આવું નહોતું મળ્યું, અત્યારે મળ્યું છે. તો જો આ બાજુ સૌથી વધારે મજા રિસીવને આવી ગઈ છે. અને સામે કાંઈક પરફોર્મન્સ ચાલુ છે. રેશે અહીંયા જવું છે ઉપર. હાલો હવે હું છે ને સડીને જાઉં છું. હાલો સડીને જાઉં છું. નો સડી ગયો એનો સડાય તો જાય. ફોન હાથમાં ન હોય તો સડાઈ જાય. હા સડી બતાવો હાલો આજે જોઈ લઈ. શું કેવું આને હું થયો પહોંચ્યું પીયો. આના બાળકોને મોજ પડી જવાની છે. તો આમાં બધું સડવાનું ને એવું બધું છે. હાય છે ને હારો નાની નાની થતી જાય છે. હાવ ખોટી છે. આ બબલ હળવો છે અને વાગી ગયો ને તોય પડી ગઈ. જોયું. અને આ બાજુ ઋષિ તો લસરપટ્ટીમાં મોજ કરે છે. નાના બાળકો માટેની આ સેફ જગ્યા છે. એ આવ્યો ઋષિ આવ્યો ને એટલે એને દાંત બંધ નથી થતા. આમાં જાવું ચડાવો એ કે જો નેત્ર ને મજા આવી ગઈ. બાકી આવું છે બધું. ઓકે તો ચાલો ડાન્સ શો ચાલુ થાય છે. જોવા જાવો છે ડાન્સ શો. આ એક અલગ છે. આમાં બેસી તો જોતો આમાં અંદર ઘરી જાય. હા અને આ બાજુ છે કાંક. ચાલો જોવા જઈએ આ બાજુ શું છે. અહીંથી બહાર નીકળવાનું છે. ત્યાંથી લેવલ 2 કે એવું કાંક હશે. આ બે એક છે કે અલગ અલગ છે? અને આ ભાઈને જો એક જગ્યાએ હવે બેહવાનું મન નથી થતું. બેસી ક્યાં જવું છે? હાલો નેત્ર કે ત્યાં જઈએ આપણે. એની માથે ન સડવાનું હોય. છે ને ટોટલ આવી 4-5 એક્ટિવિટી છે. હવે અમે બીજી એક્ટિવિટીમાં જઈએ છીએ. બધી એક્ટિવિટીમાં બધું અલગ અલગ જોવા મળશે. છે ને આમાં ઓલા કરતા અલગ. એટલે તમને કહેતા હતા કે ભાઈ ફેરવો. તો જોવો ભાઈ આ છે આ બાજુ અને સોનલ જો મોજ કરે છે. અને રિસીવ ઓય દીકો ત્યાં ક્યાં જાય છે? બોલો જાળી પાસે જાય છે. અને આ બાજુ હા આમાંય અલગ છે. અને પછી આની પછી એક ત્રીજી એક્ટિવિટી છે. જો આમાં બધામાં અલગ અલગ છે. આને આમાં બે હાથ દે આને. એવું છે. અને હવે છે ને આની પછી પરેડ ચાલુ. જ્યાં જવાય એમ નથી ત્યાંથી એને ભાઈ ને મોજ પડી છે. બાકી આ બધા જો ઉપર ચડ્યા છે. જો વાહ ભાઈ વાહ જવાન વાહ અભી હમ જિંદા હે. હજી આ એક સડે છે તોય એમને ઊભું છે. વિચાર તો કરો. સૌથી મોટી લસરપટ્ટી છે ને એમાં બધા ચડ્યા છે. હવે આપણે જોઈ લો અહીંથી બધા સડે છે. અને હવે જો આ મોજ કરાવે છે બધાને. અને હવે જોઈ કોણ ક્યાંથી આવે છે. હાલો આવો. હાલો એક તો આવી ગયો. હા
હાલો એક આવ્યો, બીજા રાહુલભાઈ આવ્યા અને હવે રોહિત આવે છે. ક્યાં છે આ ભાઈને ઉપર ચડવું છે, જો આને લઈને જાઓ હમણાં હું. હા હાલો જાય જો હવે. જો અંકલ આવે જો. અને રોહિત આવી ગયો છે. કેવું છે આમાં, ઘાય છે કે નહીં શરીર? નથી ઘાતું. હાલો આને લઈને જાઉં છું હવે હું. કેન્ડી ઝૂમાં મોટી જે રાઈડ છે ને એમાં આવ્યા છીએ. અહીંયા છે ને આવો ને તો વાંધો નહીં, પણ છે ને થોડાક ફ્રી કપડા પહેરીને આવજો. હા ફ્રી કપડા પહેરીને આવીને મજા આવે. જીન્સમાં એલા ભાઈ નો મજા આવે એમ. જીન્સ કડક પહેરીને આવો ને તો શું થાય ખબર છે, એક તો પરછાવા વાળું થાય અને એક તો ચોટી જાય આપણે. અને એમાં આપણે પડ્યા હોય ને તો કેવું થાય ખબર છે, પડ્યા હોય ને ડાયરેક્ટ આમ જીન્સ પકડી લે આપણે, ચોટી જાય છે. ચોટી જાય બધા. હા ચાલો કઈ જા 3 રાઉન્ડ છે હવે, આમાંથી આપણે પાર થઈ છે આવવાનું છે. રિસીવ ની બધા અહીંથી ગયા છે અંદર. જો રિસીવ ક્યાં ગયો? આઈ રહ્યો ગયો. આ રિસીવ મળી ગયો છે. જો રિસીવ ને મોજ પડી ગઈ આમાં આજે. જો 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 આમ જવાનું બટું, આમ બધા જાય છે. હવે પાછા આપણે આગળ વધવી કાંઈક નવું હોય ને જોરથી, એટલે આ જે વચ્ચે આડો અવળું છે ને બધું ભટકાય એવું છે. ને અહીંથી જો કોન મળી ગયો છે. હવે આ બધા અહીંથી ઉપર ચડવાનું કાંઈક બતાવે છે. શું છે એટલે આ તો હોરર જેવું છે ભાઈ અંદર. હાલો અહીંથી અંદર જાય બધા. હાલો ભાઈ આ જો બધા આવે છે ધુરંધરો. એ ગયા. હાલો રિશી આની અંદર જવાનું જો, ભાઈ ની બધા ગયા. હાલો ચડો અંદર. હાલો આ બાજુથી રોહિત જાય છે. હાલો હાલો ચડો ઉપર, કમ ઓન. હવે આપણે જઈએ ને એટલે આગળ જાતા લસરપટ્ટી જેવું આવી ગયું છે. પણ તમે કીધું એમ ફ્રી કપડા હોત ને તો વધારે મજા આવે. આ ચોટી જાય છે, આ ચોટી જાય છે ને પડીએ ને ત્યારે આ જો ગોઠણ ઉપર આવે અહીંથી. ઋષિ આવ્યો છે. હા રિશી ઋષિ તો આ રીતનું છે. આઈ રિશી આઈ. તમને હો. કાપવા વાળો પાર્ટ બનાવો છે કેમ? તો બોલ. નહીં અંદર થી જવાનું છે, પણ આ જો ક્યાંથી જાય નહીં. તમે જો ખાલી દાંત કેવા આવે છે દીકુમિયાને. કે ગયા ઋષિ એકલો જ લેવલ પાર કરી નાખશે. શું હે એકલો લેવલ પાર કરી નાખે એમ છે. જો આવશે મજા ઋષિ. હાલો હાલો ફટાફટ બટુ. ઋષિ છે ને ડુંગરા ઉપર ચડી ગયો છે અને સામેથી નેત્ર છે ને બોલાવે છે. હાલે જા નીચે હાલ, એકલો નહીં મોકલતો. આપી રહી આમાં. હા તારે ક્યાં જવું? હાલો હાલો. આ લસરપટ્ટી હારી છે. આવી ગયો છે લેવલ પાર કરતો અને હવે અહીંયા આપી દીધા ટાયર રેસ્ટ કરવા માટે. અહીંયા આરામનું મસ્ત છે હો. અહીંયા 6:30 વાગે આવી જવાય. 5:30 વાગે નો અવાય તો 7 વાગે જવાય. 6 વાગે ઓલા પછી ગરમી થાય. ખાધા વિનાનું હોય. અને તે કેટલા લેવલ પાર કર્યા? આપણે આ કરી દીધું પાર. કરી નાખ્યું હે? પાણી ભરી દીધું હોય તો નાવાની મોજ પડી જાય. હે ને બપોરે બપોરે હાલો. જો અહીંનું લેવલ છે ને અઘરું છે. ક્યાં ગયો આ? જો જોયું મેં કીધું છે આમ લેવલ પાર કરવાનું. જો હાથે લેવલ પાર કર્યા જાય. હે જોયું આ ગયો. નવરાવા જો હવે ક્યાં જાય છે? હાલો જોઈ ઋષિ. હો એ આ લે ઋષિ આર્મી માં આપણે ટ્રેનિંગ કરવાની બધું. એ આવો રે આવ્યો ઋષિ અહીંયા બે હારું. શિવ જો ધીરે ધીરે છે ને બધા લે. ક્યાં ગયો ઋષિ? તો જો રિસીવ ને છે ને લાસ્ટ રાઈડ માં લઈને આવ્યા છે. નીકળવાનું નામ નથી લેતા. આખા બધા લોકો પલ્લી ગયા છે, પણ આ ભાઈ જો ઠાકવાનું નામ નથી લેતો. હે પરસેવાથી નાઈ લીધું આજે તો. જો હું મજા આવી ગઈ.
હા કાલે રિઝલ્ટ છે જોઈ છે કેટલા ટકા આવે તારે પેંડા ખવડાવો છો હો મને કાલે હા નહીં જો રિસીવ ક્યાં ગયો રિસીવ ઓલામાં જાય હાલ આપણે ઓલી લાઈનમાં જાય હાલ તો ક્યાં ગયો વાળામાં હાલ તો અત્યારે સાંજના છે ને 10:30 થઈ ગયા છે ને ભાઈ ફૂલ થાકી ગયા ફૂલ પલ્લી ગયા છે ઘરે જઈને નાવું પડશે ફૂલ કારણ કે ધૂળ્યું બધી સોટી ગઈ છે શરીરે તો બધા લબ્બર જેવા થઈ ગયા છે ઠેકડા મારી વાત જવા દો એટલે હવે નીકળી ગયા છીએ અહીંથી આપણે ઘરે જવા માટે ગુડ નાઇટ એની સાથે આજનો વ્લોગ આજના બ્લોગનો એન્ડ હું પોતે આપીશ રાહુલભાઈ આપશે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર. અને કાલે ફરીથી સંદીપભાઈના નવા બ્લોગમાં પાછા મળશું અને નવી સવાર સાથે મળશું પાછા. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ. આ પટ્ટી રહેવા દો કાલ પાછા આવશું. જય રામા પીર, જય મહાકાલ. વાહ ભાઈ વાહ.